હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો કેમિસ્ટ્રી ક્રેશ કોર્સનો લેક્ચર બરાબર પ્યુરિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં આગળ વધતા આગળના આપણા લેક્ચરમાં આપણે જોયું હતું વિવિધ અલગીકરણની શુદ્ધિકરણની પદ્ધતિઓ, ત્યારબાદ ક્વોલિટેટિવ એનાલિસિસ, ક્વોલિટેટિવ ગુણાત્મક પૃથ્થકરણ, વિવિધ તત્વોને આપણે ઓળખી શકાય કાર્બનિક સંયોજનમાં કયું તત્વ હાજરી ઓળખવા માટે એમાં પહેલા કાર્બન હાઇડ્રોજનનું ડિટેક્શન, કાર્બન અને હાઇડ્રોજન એટલે કાર્બનિક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન હાજર છે કે નહીં ઓળખવા માટે જે સંયોજન. તો શું કરવાનું, ઓર્ગેનિક કમ્પાઉન્ડ એમાં કાર્બન હાઇડ્રોજન હાજર હોય એને ક્યુપ્રિક ઓક્સાઇડ સાથે ગરમ કરો. ગરમ કરતા કાર્બન હશે તો CO2 માં રૂપાંતર થશે, હાઇડ્રોજન હશે H2O માં રૂપાંતર થશે. આ રીતે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જેમાં કાર્બન ક્યુપ્રિક ઓક્સાઇડ સાથે ગરમ કરો તો CO2, બરાબર. આનો રોલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકેનો છે, ઓક્સિડેશન કરતા. હાઇડ્રોજન હશે તો ક્યુપ્રિક ઓક્સાઇડ સાથે પાણીમાં રૂપાંતર. હવે આપણે કઈ રીતે ખબર પડે કે CO2 અને H2O બન્યો? તો આ જે CO2 ગેસ બન્યો હોય આ એને લાઇમ વોટર માંથી પસાર કરવામાં આવે અને મિલ્કી જેવું દૂધિયું દ્રાવણ જોવા મળે તો એ દૂધિયું દ્રાવણ કેલ્શિયમ કાર્બોનેટ નું હોય. તો લાઇમ વોટર તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, તો પેલો CO2 બન્યો હોય તો જ આ મિલ્કી થાય. અને ઈ CO2 ત્યારે જ બન્યો હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કાર્બન હોય. તો આ રીતે કાર્બનનું ડિટેક્શન થાય. અને હવે પાણી બન્યું કેવી રીતે ખબર પડે? તો પાણી બન્યું એ આપને રીતે ખબર પડે, કોપર સલ્ફેટ ઉમેરો તમે એમાં CuSO4. કોપર સલ્ફેટ છે ને રંગવિહીન છે અને અને જો H2O હશે તો કોપર સલ્ફેટમાં H2O ઉમેરાશે અને CuSO4 5H2O પ્રકારનો કોમ્પ્લેક્સ બને જે બ્લુ રંગનો છે એટલે વાદળી રંગ દેખાશે. વાદળી રંગ થાય તો એમ કહેવાય કે પાણી બન્યું હાજર હશે. પાણી બન્યું હશે તો એમ કહેવાય કે કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન હશે તો જ અહીંયા H2O બન્યું હોય. આ રીતે કાર્બન હાઇડ્રોજનનું ડિટેક્શન આપણે કરી શકીએ. ત્યારબાદ જે તે કાર્બનિક કમ્પાઉન્ડમાં હેલોજન, સલ્ફર, નાઇટ્રોજન આ બધા હાજર છે એને ટેસ્ટ માટેની કસોટી આવે છે, અગત્યની કસોટી લેસાઇન કસોટી. તો એ આપણે સમજીએ, લેસાઇન કસોટી. ક્વોલિટેટિવ એનાલિસિસમાં આગળ ડિટેક્શન ઓફ નાઇટ્રોજન, હેલોજન એન્ડ સલ્ફર બાય લેસાઇન ટેસ્ટ. નાઇટ્રોજન, હેલોજન, સલ્ફર ને લેસાઇન ટેસ્ટ થી આપણે ડિટેક્ટ કરી શકીએ. જે તે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન છે, સલ્ફર છે, હેલોજન હાજર છે જોવું હોય એના માટેની કસોટી લેસાઇન કસોટી છે. હવે શું લેસાઇન કસોટીનો પ્રિન્સિપલ શું છે, સિદ્ધાંત શું છે? તો કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન, હેલોજન, સલ્ફર સહસંયોજક બનથી જોડાયેલા હોય. એટલે ડાયરેક્ટ કાર્બનિક સંયોજનમાં અન્ય કોઈ ઘટક ઉમેરો તો એમાંથી સલ્ફર, હેલોજન કે નાઇટ્રોજન છે એ ડિટેક્ટ ન થાય. તો પહેલા શું કરવું પડે? એ જે તે નાઇટ્રોજન, હેલોજન કે સલ્ફર યુક્ત કાર્બનિક સંયોજન હોય એમાં સોડિયમ ધાતુનો ટુકડો ઉમેરી કાચની નળીમાં ખૂબ ગરમ કરવામાં આવે, એનું લેસાઇન દ્રાવણ બનાવવામાં આવે. એ લેસાઇન દ્રાવણમાં એટલે શું થવાનું? નાઇટ્રોજન, સલ્ફર, જો નાઇટ્રોજન હશે તો કાર્બન સાથે જોડાય Cn- આયન બનશે, સલ્ફર હશે તો H2- બનશે અને X હશે તો X-. આ રીતે પહેલા એને આયનમાં રૂપાંતર કરવા પડે. એટલે ટૂંકમાં કહીએ તો જો ટેસ્ટ ફોર નાઇટ્રોજન, તો ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન હશે તો સોડિયમ સાથે તો કાર્બન નાઇટ્રોજન સંયોજાય સોડિયમ સાથેની પ્રક્રિયામાં NaCN બને, Na+Cn-. હવે આ જે લેસાઇન દ્રાવણ હોય NaCN નાઇટ્રોજન વાળું, ઈ લેસાઇન દ્રાવણમાં ફેરસ સલ્ફેટ ઉમેરવામાં આવે FeSO4 તો FeCN2 બને. હવે આ FeCN2 માં 4 મોલ NaCN સાથે પ્રક્રિયા થાય તો Na4 FeCN6 સોડિયમ ફેરોસાયનાઇડ બને. સોડિયમ ફેરોસાયનાઇડ નામનો કોમ્પ્લેક્સ બને અને આ સોડિયમ ફેરોસાયનાઇડ નામના કોમ્પ્લેક્સમાં FeCl3 પસાર કરતા જો આ પ્રકારનો ફેરી ફેરોસાયનાઇડ બને, પ્રુશિયન બ્લુ રંગ જોવા મળે, Fe4 FeCN6 થ્રાઇસ પ્રુશિયન બ્લુ રંગ, તો એમ કહી શકાય કે જે તે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન હાજર હોય. એટલે લેસાઇન કસોટીમાં નાઇટ્રોજન હાજર છે એ કયા સંકીર્ણ દ્વારા ઓળખાય? Fe4 FeCN6 થ્રાઇસ. MCQ અગત્યનો પ્રુશિયન બ્લુ રંગ એ કેનો હોય?
પરંતુ જો ઘણી વખત કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન સાથે સલ્ફર હાજર હોય, તો નાઇટ્રોજન સાથે સલ્ફર હાજર હોય તો શું થવાનું? લેસાઇન કસોટી બને ત્યારે તો N અને S હાજર હોય તો કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર સંયોજાય અને NaCNS બનાવી નાખે, સોડિયમ થાયોસાઇનેટ. અને આ સોડિયમ થાયોસાઇનેટમાં FeCl3 દ્રાવણ ઉમેરવામાં આવે તો FeCNSCl2 બને, જે બ્લડ રેડ કલર ધરાવે, લોહી જેવો લાલ રંગ જોવા મળે. બરાબર, FeCNS અથવા FeSC નહીં લખે. બરાબર, તો લોહી જેવો લાલ રંગ જોવા મળે તો એમ કહેવાય કે એમાં નાઇટ્રોજન, સલ્ફર બંને હાજર છે. બરાબર, તો અહીંયા આપણે આ નાઇટ્રોજન હાજર છે એની કસોટી અને સલ્ફર હાજર હોય સાથે નાઇટ્રોજન સાથે તો બ્લડ રેડ કલર જોવા મળે, તો નાઇટ્રોજન, સલ્ફર બંને હાજર છે એમ કહી શકાય. અહીંયા તમારે જો સલ્ફરનું પ્રમાણ ઘટાડવું હોય તો સોડિયમનું પ્રમાણ વધારે લેવામાં આવે તો ઇન્ડિવિડ્યુઅલ આયન બને, NaCl અને Na2S, તો બંને પોતપોતાની અલગથી કસોટી આપે. બરાબર છે, તો આ હતી નાઇટ્રોજનની ડિટેક્શન ટેસ્ટ લેસાઇન કસોટી દ્વારા. તો આમાં એક વિધાન પણ આવે છે, લેસાઇન દ્રાવણ બનાવવાનું કારણ શું? તો એનું કારણ એ કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન સહસંયોજક બનથી જોડાયેલા હોય એને આયન સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે, કારણ કે આયન સ્વરૂપમાં રૂપાંતર થાય તો જ દ્રાવણમાં એના રંગીન આયનીકરણ થાય તો જ આ પ્રકારના કોમ્પ્લેક્સ બનાવી શકે, નહીતર બને નહીં. પરિણામે લેસાઇન દ્રાવણ બનાવવું જરૂરી. તો આ હતી નાઇટ્રોજનની ટેસ્ટ. ત્યારબાદની કસોટીઓ જે છે, ટેસ્ટ ફોર સલ્ફર, ટેસ્ટ ફોર હેલોજન, એની વાત કરીએ. બરાબર છે. ત્યારબાદ જો ટેસ્ટ ફોર સલ્ફર, સલ્ફર કાર્બનિક સંયોજનમાં હાજર છે કે નહીં તો શું? તો સલ્ફર જે હોય કાર્બનિક સંયોજન સોડિયમ સાથે, એટલે લેસાઇન દ્રાવણમાં Na2S બને, જેમાં H2- હોય. હવે આ જે Na2S છે, એટલે આ Na2S યુક્ત લેસાઇન દ્રાવણ, એમાં લેડ એસિટેટ ઉમેરવામાં આવે, PbCl3COO twice, લેડ એસિટેટ. લેડ એસિટેટ ઉમેરતા કાળા અવક્ષેપ જોવા મળે જે PbS ના હોય, તો એમ કહી શકાય કે એમાં સલ્ફર હાજર. એસિટિક એસિડ જેવા માધ્યમમાં, બરાબર, લેડ એસિટેટ ઉમેરતા કાળા અવક્ષેપ જોવા મળે તો સલ્ફર હાજર છે, એટલે એક આ લેડ એસિટેટ ટેસ્ટ. એટલે આપણે આવો પ્રશ્ન પૂછે, કાર્બનિક સંયોજન, બરાબર, એમાં લેડ એક કાર્બનિક સંયોજનમાંથી લેસાઇન દ્રાવણ બનાવવામાં આવ્યું, એ લેસાઇન દ્રાવણમાં લેડ એસિટેટ ઉમેરતા કાળા અવક્ષેપ જોવા મળે તો કયા આયનની હાજરી સૂચવે? તો એ કાળા અવક્ષેપ PbS ના હોય, સલ્ફરની હાજરી સૂચવે. પછી એક સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ ટેસ્ટ છે, એટલે લેસાઇન દ્રાવણ સલ્ફર યુક્ત હોય તો એમાં સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ ઉમેરવામાં આવે તો સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ ઉમેરતા વાયોલેટ રંગ જોવા મળે, જાંબલી રંગ જોવા મળે તો પણ સલ્ફર હાજર છે એમ કહેવાય. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડમાં આ નાઇટ્રો સોનિયમ આયન હોય. હવે એમાં Na2S ઉમેરતા Na4 FeCN5 NOS પ્રકારનું આ પ્રકારનું એક સંકીર્ણ બને અને રંગ છે ને એ આને કારણે હોય. બરાબર, સંકીર્ણને કારણે સંકીર્ણમાં આવા લિગેન્ડને કારણે રંગ હોય અને જુદા જુદા સંકીર્ણના રંગ જુદા જુદા હોય. તો NOS ને કારણે રંગ હોય જાંબલી રંગ. તો આ રંગ પરથી ઓળખી શકાય કેમાં સલ્ફર હાજર છે. બરાબર, લાવો પણ MCQ આ પણ અગત્યનો કે એક લેસાઇન દ્રાવણ જેમાં સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ ઉમેરતા જાંબલી રંગ જોવા મળે. જાંબલી રંગ કયા સંયોજનનું હોય તો પણ એનું બંધારણ આવડવું જોઈએ. જાંબલી રંગ જોવા મળ્યો એ કયા એલિમેન્ટની, કયા તત્વની હાજરી સૂચવે તો એ પણ આપને ખબર હોવો જોઈએ. આવું પૂછે તો સલ્ફરની હાજરી સૂચવે. એટલે સલ્ફર હાજર છે કે નહીં બે ટેસ્ટ, એક લેડ એસિટેટ ટેસ્ટ, એક સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ ટેસ્ટ. ત્યારબાદની ડિટેક્શન ઓફ હેલોજન, હેલોજનને ડિટેક્ટ કરવા માટેની ટેસ્ટ આવે છે IMP ટેસ્ટ. જો ત્યારબાદ ટેસ્ટ ફોર હેલોજન, હેલોજન માટેની કસોટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, કોના અવક્ષેપ મળ્યા એના માટે. તો જો આપણું લેસાઇન દ્રાવણ હોય, આપણું લેસાઇન દ્રાવણ તો આપણું લેસાઇન દ્રાવણ હશે NaX, X કન્ટેનિંગ લેસાઇન હોય તો એમાં NaX સ્વરૂપે હોય. ક્લોરીન તો NaCl, બ્રોમિન તો NaBr, આયોડિન તો Na. ડાયલ્યુટ HNO3 મંદ HNO3 સાથે બોઇલ્ડ કરવામાં આવે, ઉકાળવામાં આવે.
પછી એને કૂલ કરવામાં, ધેન કૂલ ડાયલ્યુટ HNO3 સાથે ઉકાળો, પછી એને ઠંડુ પાડો, AgNO3 ઉમેરો, પછી સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા જો સફેદ અવક્ષેપ મળે, વ્હાઇટ પ્રેસિપિટેટ, અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માં સોલ્યુબલ હોય, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા દ્રાવ્ય થાય તો ક્લોરીન હાજર છે એમ કહેવાય, Cl હાજર. બરાબર? એટલે શું? NX યુક્ત લેસાઇન દ્રાવણ, ડાયલ્યુટ HNO3 ગરમ કરો, ત્યારબાદ ઠંડુ, AgNO3 ઉમેરો, સફેદ અવક્ષેપ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માં દ્રાવ્ય તો ક્લોરીન હાજર. એટલે NaCl AgNO3 વચ્ચે AgCl બન્યો હોય, વ્હાઇટ પ્રેસિપિટેટ AgCl ના હોય, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરો એટલે આ પ્રકારનો સંકીર્ણ બને જે જે સોલ્યુબલ હોય. બરાબર? સંકીર્ણ પાણીમાં દ્રાવ્ય. વ્હાઇટ પ્રેસિપિટેટ કોના હતો? AgCl ના હોય, જે ક્લોરીન ની હાજરી છે. પણ AgNO3 ઉમેરો એટલું તો કોમન. આછા પીળા અવક્ષેપ, પેલ યલો રંગ જોવા મળે, પેલ યલો, કે જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માં ઓછા દ્રાવ્ય હોય, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માં ની દ્રાવ્યતા ઓછી હોય. બરાબર? તો બ્રોમિન ની હાજરી સૂચવે. ઈ AgBr ના આછા પીળા અવક્ષેપ હોય એટલે NaBr હશે, NaBr તો AgNO3 સાથે આ રીતે AgBr બનાવે અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરો, અદ્રાવ્ય હોય, કોમ્પ્લેક્સ ન બનતો હોય. અને જો AgNO3 ઉમેરતા પીળા અવક્ષેપ મળે કે જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માં અદ્રાવ્ય જ હોય, ઓગળે જ નહીં, આ થોડા અલ્પદ્રાવ્ય જે હોય, આ અદ્રાવ્ય જ રહે. બરાબર? તો આયોડિન ની હાજરી સૂચવે. એટલે આયોડિન હાજર એ પીળા અવક્ષેપ કોના હોય? AgI ના હોય. એટલે અહીંયા જો I હશે તો એ તમારો અહીંયા AgI બનાવે. તો આ રીતે આપણે હેલોજન ની કસોટી કરી શકાય. આ ઉપરાંત એક બાઇલસ્ટાઇન કસોટી પણ, એની મદદથી ને હેલોજન ઓળખી શકાય. બાઇલસ્ટાઇન કસોટી. બાઇલસ્ટાઇન કસોટીમાં કેવું હોય? બાઇલસ્ટાઇન કસોટી પણ X માટેની, પરખ માટેની કસોટી. આ કસોટીમાં કેવું હોય? એક કોપરનો તાર કે પટ્ટી લેવામાં આવે. એ કોપરની પટ્ટીને બન્સેન બર્નરની ફ્લેમમાં, બરાબર છે, આદરી રંગની ફ્લેમ હોય ને એમાં એને ગરમ કરો ત્યાં સુધી કે એમાંથી કોઈ રંગ ન જોવા મળે. ત્યારબાદ એ કોપર વાયર ઉપર તમને આપેલ જે કાર્બનિક સંયોજન છે એને ઉમેરો પ્લેટ ઉપર, અને પછી પાછું એ જે કોપર તાર છે, કાર્બનિક સંયોજન યુક્ત કોપર તારને બન્સેન બર્નરની વાદળી રંગની ફ્લેમમાં ગરમ કરો અને તમને બ્લુઇશ ગ્રીન કલર જોવા મળે, લીલો રંગ જોવા મળે, બ્લુઇશ લીલો રંગ, તો હેલોજનની હાજરી સૂચવે એમ કહેવાય. પણ બાઇલસ્ટાઇન કસોટી તો યુરિયા પણ આપે છે, એટલે વધારે આ પદ્ધતિ યોગ્ય નથી. બરાબર? હેલોજન માટે પણ આપણે કહેવાનું શીખ્યું છે નીચેના બાઇલસ્ટાઇન કસોટી દ્વારા કોની ઓળખ થઈ શકે? તો હેલોજનની ઓળખ થઈ શકે બાઇલસ્ટાઇન કસોટી દ્વારા. ઓકે, તો આ હતી હેલોજન માટેની ટેસ્ટ. ત્યારબાદ હવે આપણે એક બાકી ફોસ્ફરસ માટેની કસોટી, ફોસ્ફરસ ડિટેક્શન ઓફ P. આ અગત્યની પદ્ધતિ. ઓકે, ત્યારબાદ ટેસ્ટ ફોર ફોસ્ફરસ. કાર્બનિક સંયોજનમાં ફોસ્ફરસ હાજર છે કે નહીં ઓળખવા માટે તો જે ફોસ્ફરસ યુક્ત કાર્બનિક સંયોજન હોય એની પહેલા સોડિયમ પેરોક્સાઇડ સાથે અથવા નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા જે તે કાર્બનિક સંયોજનમાં જેટલો ફોસ્ફરસ હોય એ આમાં કન્વર્ટ થઈ જાય સોડિયમ ફોસ્ફેટમાં. એટલે કાર્બનિક સંયોજનમાં રહેલો ફોસ્ફરસ HNO3 કે સોડિયમ પેરોક્સાઇડ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં આ બધું જ ફોસ્ફેટમાં રૂપાંતર થાય, Na3PO4. ત્યારબાદ આ ફોસ્ફેટની HNO3 સાથે પ્રક્રિયા કરતા H3PO4 બને, ફોસ્ફોરિક એસિડ બને, અને એ ફોસ્ફોરિક એસિડમાં એમોનિયમ મોલિબ્ડેટ ઉમેરતા આપણે પીળા રંગના અવક્ષેપ જોવા મળે તો ફોસ્ફરસ હાજર હોય. એ પીળા રંગના અવક્ષેપ કોના હોય? તો એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટના. આ પીળા રંગનું સંકીર્ણ છે એના અવક્ષેપ હોય જે ફોસ્ફરસની હાજરી સૂચવે. તો શું પદ્ધતિ? ફોસ્ફરસ યુક્ત કાર્બનિક સંયોજન, સોડિયમ પેરોક્સાઇડ ઉમેરો HNO3 એટલે બધું સોડિયમ ફોસ્ફેટમાં, સોડિયમ ફોસ્ફેટ HNO3 સાથે ફોસ્ફોરિક એસિડ બનાવે, ફોસ્ફોરિક એસિડમાં એમોનિયમ મોલિબ્ડેટ ઉમેરતા એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટના પીળા રંગના અવક્ષેપ મળે જે ફોસ્ફરસની હાજરી સૂચવે જે તે કમ્પાઉન્ડમાં. તો આ હતી ક્વોલિટેટિવ એનાલિસિસ ટેસ્ટ
જે તે કમ્પાઉન્ડની બરાબર વ્યવસ્થિત કરવાની. આ ક્વોલિટેટિવ એનાલિસિસ બાદ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ આવે છે. આપણે ગુણાત્મક પૃથ્થકરણ જોયું કે જેમાં ફક્ત કયો તત્વ હાજર છે ઓળખી શકાય. ક્વોન્ટિટેટિવ એનાલિસિસ જથ્થાત્મક પૃથ્થકરણ, કેટલો પર્સન્ટેજમાં હાજર છે, કેટલો જથ્થામાં જે તે તત્વ હાજર છે એના માટેના ફોર્મ્યુલા. એમાંથી પણ અગત્યના છે, એમાં નાઇટ્રોજનની ટકાવારી જાણવાની બે પદ્ધતિઓ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેલ્ડા પદ્ધતિ એન્ડ ડ્યુમા પદ્ધતિ જે આવે છે એ પદ્ધતિઓ. પછી આ કાર્બન હાઇડ્રોજનની ટકાવારી શોધવાની પદ્ધતિઓ, પછી સલ્ફરની ટકાવારી શોધવાની પદ્ધતિઓ, આ બધી પદ્ધતિઓ અને એના ફોર્મ્યુલા વ્યવસ્થિત પ્રિપેર કરવાના. જે હવે આપણે વાત કરીએ ગુણાત્મક પૃથ્થકરણ. આ ગુણાત્મક કયું? જથ્થાત્મક પૃથ્થકરણ. ઓકે, હવે જો અહીંયા ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં કાર્બન એન્ડ હાઇડ્રોજનનું પર્સન્ટેજ પ્રમાણ મેળવવું હોય તો આની અંદર કેવું હોય, તમને આપેલ કાર્બનિક સંયોજનનું વજન આપેલું હોય, એમાંથી કેટલા ગ્રામ CO2 મળે, CO2 નું વજન આપેલું હોય, અને એમ પૂછવું હોય કે જે તે કાર્બનિક સંયોજનમાં કેટલા ટકા કાર્બન હશે તો એનું ફોર્મ્યુલા બનાવવાનું. કઈ રીતે? તો જો આપણે બધાને ખબર છે કે 44 ગ્રામ CO2 હોય તો 12 ગ્રામ કાર્બન હોય, 44 ગ્રામ CO2 નો. તો તમને અહીંયા CO2 નું જે વજન આપ્યું હોય રકમમાં, બરાબર છે, તો અહીંયા હું ધારો કે કહી દઉં x ગ્રામ CO2, તો x ગ્રામ CO2 માં કેટલા ગ્રામ કાર્બન, તો એ કાર્બન નું વજન મળી જાય. કાર્બન નું વજન બરાબર 12 ગુણાકારમાં CO2 નું વજન જે તમને રકમ આપેલું હોય ડિવાઇડેડ બાય 44. હવે આ તો કાર્બન નું વજન થયું, મારે તો પર્સન્ટેજ જોઈએ, તો પર્સન્ટેજ ઓફ કાર્બન બરાબર કાર્બન નું વજન 12 into CO2 નું વજન ડિવાઇડેડ બાય 44. હવે આ પર્સન્ટેજ ઓફ કાર્બન એટલે કાર્બન નું વજન છેદમાં કાર્બનિક સંયોજનનું દળ, કુલ દળ કાર્બનિક સંયોજન into 100. તો કાર્બનિક સંયોજનનું દળ એને હું એમ કહી દઉં into 100. તો એમ એટલે કાર્બનિક સંયોજનનું દળ. તો આ થયું કાર્બનનું ટકાવારી પ્રમાણ શોધવાનું સૂત્ર. દાખલા માટે ઉપયોગી CO2 નું વજન આપ્યું હોય, કાર્બનિક સંયોજનનું દળ આપ્યું હોય, તો એમાં કેટલા ટકા કાર્બન હોય એ મેળવવા માટેનું ફોર્મ્યુલા. આવી જ રીતે પાણી માટે મેળવી શકાય. તો H2O માટે તો આપણે બધાને ખબર છે 18 ગ્રામ H2O માં 2 ગ્રામ હાઇડ્રોજન હોય. 18 ગ્રામ H2O માં 2 ગ્રામ હાઇડ્રોજન. તો આપણું x ગ્રામ H2O માં કેટલા ગ્રામ હાઇડ્રોજન, તો હાઇડ્રોજન નું વજન બરાબર 2 ગુણાકારમાં x, H2O નું વજન છેદમાં 18. હાઇડ્રોજન નું વજન મળી ગયું, તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજન નું વજન 2 ગુણાકારમાં H2O નું વજન રકમ આપેલું હોય ભાગ્યા 18 ઓલ ડિવાઇડેડ બાય કાર્બનિક સંયોજનનું દળ. કાર્બનિક સંયોજનનું દળ into m, અહીંયા ઓલ into 100. આખાને ગુણાકારમાં શું કરવાનું? 100. આ પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન મળી જાય. આ પદ્ધતિ લિબિક પદ્ધતિ તરીકે ઓળખાય, કોમ્બ્યુશન પદ્ધતિ, દહન પદ્ધતિ. બરાબર, એટલે કાર્બનિક સંયોજનના દહનથી કેટલા ગ્રામ CO2 મળે વજન રકમમાં આપ્યું હોય, દહનથી કેટલા ગ્રામ હાઇડ્રોજન મળી આપ્યું હોય, તો આપણે આ સૂત્રની મદદથી પર્સન્ટેજ ઓફ કાર્બન, પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન મેળવી શકીએ. ઓકે, સૂત્ર ભૂલાઈ જાય તો આ રીતે ત્રિરાશી મૂકીને લઈ આવી શકાય, ડાયરેક્ટ યાદ રહે વધુ સારું. ઓકે, તો ત્યારબાદ અન્ય તત્વોનો પર્સન્ટેજ મેળવવા માટેની પદ્ધતિઓ આપણે જોઈએ. ત્યારબાદ એસ્ટિમેશન ઓફ નાઇટ્રોજન. નાઇટ્રોજન કેટલો છે મેળવવા માટેની અગત્યની પદ્ધતિ જેલ્દાલ્સ મેથડ. બરાબર, તો જેલ્દાલ્સ પદ્ધતિમાં શું કરવામાં આવે? નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન હોય, સાંદ્ર H2SO4 સાથે ગરમ કરવામાં આવે, એટલે સંયોજનમાં રહેલો બધો જ નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થાય. હવે આ એમોનિયમ સલ્ફેટમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ ઉમેરવામાં આવે, ગરમ કરતા આમાં રહેલો બધો જ નાઇટ્રોજન છે ને એમોનિયામાં રૂપાંતર થાય. ટૂંકમાં નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનમાંથી બધો જ નાઇટ્રોજન એમોનિયામાં રૂપાંતર થયો. હવે આ એમોનિયા કેટલો ઉત્પન્ન થયો એ આપણે મેળવી લઈએ તો એમોનિયાનું વજન મળી જાય, એના ઉપરથી નાઇટ્રોજનનું વજન મળે. પણ એમોનિયાનું વજન મેળવવું કઈ રીતે? તો
તો આ જે મળતો એમોનિયા હોય, આ એમોનિયા એમાં જાણીતી સાંદ્રતા વાળો H2SO4 ઉમેરવામાં આવે. એમોનિયા તો બેઝ છે, જાણીતી સાંદ્રતા વાળો H2SO4 ઉમેરો. તો આ એમોનિયા આ H2SO4 વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થાય એટલે જેટલો એમોનિયા હોય બધો એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થઈ જાય અને એટલે એમોનિયાનું સંપૂર્ણ તટસ્થીકરણ થઈ જાય. પણ આ H2SO4 નો અમુક જથ્થો બાકી રહે. હવે H2SO4 નો કેટલો જથ્થો બાકી રહ્યો ઈ મેળવવો હોય ઈ મેળવી લઈએ આપણે. કઈ રીતે મેળવાય? તો H2SO4 નો બાકી રહેલું જે કદ હોય એની નોર્માલિટી હોય, જાણીતી સાંદ્રતા વાળા બાકી રહેલું કદ આપણે મેળવવું હોય તો એની નોર્માલિટી તો આપણી પાસે હોય. જાણીતી સાંદ્રતા વાળા NaOH સાથે તટસ્થીકરણ કરો તો ત્યાંથી બાકી વધેલ H2SO4 મળી જાય. તો અહીંયા કેટલો H2SO4 વપરાણો હોય ઈ મળી જાય. જેટલો H2SO4 વપરાતો હોય ને કદ એનાથી બમણો એમોનિયા હોય, કારણ કે અહીંયા એમોનિયા 2 મોલ ત્યારે 1 મોલ H2SO4 વપરાતો હોય. આ રીતે તટસ્થીકરણથી બરાબર એમોનિયાનું વજન મળી જાય. પછી આપણે એનો ફોર્મ્યુલા મેળવેલો તો percentage of nitrogen મેળવવા માટેનું ફોર્મ્યુલા 1.4 into normality of acid, રકમમાં જે એસિડ આપ્યો હોય H2SO એની નોર્માલિટી, અને V for acid વપરાયેલ એસિડનું કદ, ઈ એસિડનું કેટલું કદ આની સાથે વપરાણું ઈ મૂકવાનું, છેદમાં કાર્બનિક સંયોજનનું દળ m જે હોય તે મૂકવાથી આપણે આ percentage of nitrogen મળી જાય. બરાબર? અથવા અહીંયા આપણે ટેક્સ્ટ બુક ની અંદર એ સૂત્ર આપેલું હતું, એ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકાય. બરાબર? પણ નોર્માલિટી ઓફ એસિડ ને વપરાયેલ એસિડ નું કદ રાખવા તો કે ભૂલ ન થાય એટલે આ સૂત્રનો ઉપયોગ કરી તમે જલદા પદ્ધતિથી નાઇટ્રોજનની ટકાવારી મેળવી શકો. આ સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ટેક્સ્ટ બુકમાં તમને એક વપરાયેલ એસિડના કદ માટે V-V/2 આપેલું છે. ઈ આપણે NaOH H2SO4 નું તટસ્થીકરણ કરીએ ત્યારે ડાયબેઝિક એસિડ હોય ને ત્યારે V-V/2 લેવાનું, પણ મોનોબેઝિક એસિડ હોય HCl તો ત્યારે તમારે V-V/2 કરવાની જરૂર નથી, by 2 કરવાની જરૂર નથી, કારણ કે NaOH એક જ OH- મુક્ત કરે, HCl ને હોય એક H+ એટલે તટસ્થીકરણમાં પછી કરવાનું. અહીંયા તો H2SO4 છે એટલે ટેક્સ્ટ બુકમાં ત્યાં 2 વડે ગુણાકાર કરેલો છે. બરાબર? પણ જો મોનોબેઝિક એસિડ હોય તો ત્યાં 2 વડે ગુણાકાર કરવો નહીં. ટેક્સ્ટ બુકના સૂત્રની વાત છે. આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો આ જલદા પદ્ધતિ. હવે જલદા પદ્ધતિ છે નાઇટ્રોજન ની એસ્ટિમેશન, ફૂડ સ્ટફ્સ માં, ડ્રગ્સ માં કેટલો નાઇટ્રોજન, ખાતરમાં કેટલો નાઇટ્રોજન છે એ ઓળખવા માટે જલદા પદ્ધતિ ઉપયોગી. પણ આ પણ અગત્યનું, જલદા પદ્ધતિ કેવા સંયોજનોમાં રહેલા નાઇટ્રોજનનું ડિટેક્શન ન થાય અથવા એસ્ટિમેશન ન થાય તો એરોમેટિક રિંગ હોય, બેન્ઝીન ચક્ર હોય એમાં નાઇટ્રોજન હોય, ચક્રીય નાઇટ્રોજન સંયોજન, તેવા સંયોજનો માટે ઉપયોગી નથી. પિરિડીન, ક્વિનોલિન એટલે એરોમેટિક રિંગમાં નાઇટ્રોજન હોય ને એના માટે ઉપયોગી નહીં, કારણ કે એ નાઇટ્રોજનનું રૂપાંતરણ આમાં ન થતું હોય, એમોનિયમ સલ્ફેટમાં ન થાય, પરિણામે એમોનિયામાં રૂપાંતર ન થાય તો નાઇટ્રોજન કે કોઈ ન મેળવી શકાય. નાઇટ્રો ગ્રુપ ધરાવતા કાર્બનિક સંયોજનો, એજો સંયોજનો, એજો કે ડાયએજો, NV1N વાળા કે N2+ વાળા, આ એજો, આ ડાયએજો સંયોજનો, તો આ બધા માટે આ જલદા પદ્ધતિ ઉપયોગી નથી. આમાંથી છે ને MCQ નીટમાં આવી ગયો છે જલદા પદ્ધતિ નીચેનામાંથી કેવા સંયોજનો માટે ઉપયોગી નથી? તો એરોમેટિક રિંગમાં નાઇટ્રોજન હોય એવા સંયોજનો, નાઇટ્રો ગ્રુપ ધરાવતા હોય, એજો અથવા ડાયએજો ગ્રુપ ધરાવતા હોય એના માટે જલદા પદ્ધતિ ઉપયોગી નથી. બરાબર છે? તો આ અગત્યની પદ્ધતિ જલદા પદ્ધતિ, ફોર્મ્યુલા યાદ રાખવાનું દાખલાઓ માટે. બરાબર? ત્યારબાદ નાઇટ્રોજનના એસ્ટિમેશન માટેની અગત્યની બીજી પદ્ધતિ ડ્યુમાસ પદ્ધતિ. આમાંથી નીટમાં MCQ આવેલા છે. ડ્યુમા પદ્ધતિમાં શું કરવામાં આવે? તો નાઇટ્રોજન યુક્ત ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, કોપર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં, હીટિંગ કરવામાં આવે તો આમાં રહેલો નાઇટ્રોજન N2 વાયુમાં રૂપાંતર થાય. આ ઉપરાંત એમાં CO2 પણ મળે ઇમ્પ્યોરિટી તરીકે, CO2 વોટર. પણ આમાં આ જે છે ને KOH ને દ્રાવણ માંથી પસાર કરવામાં આવે તો CO2 એબ્સોર્બ થઈ જાય, શોષણ પામી જાય. આ ઉપરાંત
આની અંદર અમુક નાઇટ્રોજનના ઓક્સાઇડ મળતા હોય, તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડ મળતા હોય NO2, તો એને કોપર ગોઝ, કોપરની જાળી પરથી પસાર કરતા એ નાઇટ્રોજનના ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય, છેવટે બધો જ નાઇટ્રોજન N2 માં રૂપાંતર થાય. ટૂંકમાં ડ્યુમા પદ્ધતિમાં કાર્બનિક સંયોજનમાંથી બધો જ નાઇટ્રોજન N2 વાયુ સ્વરૂપે મળે. હવે આ N2 વાયુનું કદ આપને ખબર પડી જાય તો એમાંથી નાઇટ્રોજનનું વજન ખબર પડે. નાઇટ્રોજનના વજન ભાગ્યા કાર્બનિક સંયોજનનું દળ ગુણાકારમાં 100, તો percentage ઓફ નાઇટ્રોજન મળી જાય. પણ નાઇટ્રોજન વાયુનું કદ કઈ રીતે મેળવવું? કારણ કે આપણે તો આ પદ્ધતિ 300 કેલ્વિને કેમ કરતા હોય, ઓરડાના તાપમાને કરતા હોય, અન્ય તાપમાને, તો એ ત્યારે N2 નું કદ કેટલું છે એ કઈ રીતે ખબર પડે? તો એના માટે આપણે STPA ની સરખામણી કરવી પડે. તો આપણે બધાને ખબર છે, જો અહીંયા એકઠો થયેલો નાઇટ્રોજન વાયુ છે, આપણે STP કન્ડિશન ખબર છે, STPA એ ખબર છે. STPA P1 આપણે એક વાતાવરણ દબાણ કહીએ, STPA V1 તો 22.4 લિટર આપણે કહીએ, અને T1 273 કેલ્વિન કહીએ, 273 કેલ્વિન. બરાબર. હવે આ STPA કન્ડિશન થઈ, P1 બરાબર એક વાતાવરણ, V1 બરાબર 22.4 લિટર અને T1 બરાબર 273 કેલ્વિન. તો આપણે P2 હોય, આ P2 આપણે જે રકમમાં આપેલું હોય ને, આ દબાણ આપણે ટોટલ દબાણ હોય, પણ અહીંયા આપણે આપણું P2 શું થાય તો એ આપણે મેળવવું હોય તો આપણે એની અંદર aqueous ટેન્શન આપેલું હોય, જલીય તાણ આપેલું હોય, જેટલું 300 દાખલા તરીકે આપણે કીધું 760 mm દબાણે થાય છે અને 15 mm એમાં જલીય તાણ છે, તો 760 માંથી 15 બાદ કરો, ઈ તમારું P2. બરાબર. એટલે P2 તમારું P જે આપેલું હોય એમાંથી જલીય તાણ બાદ કરો, એ લેવાનું. અને V2 તો આપણે નાઇટ્રોજન નું કેટલું કદી મેળવવાનું છે, અને T2 ઈ જે કાંઈ આપણે તાપમાન આપેલું હોય ઓરડાનું 300 કેલ્વિન 360 એ લેવાનું. તો આ એક સંયુક્ત વાયુ સમીકરણ થયું. આને તમે સરખાવો, P1 V1 T1 બરાબર P2 V2 T2. V2 આપણે જોઈએ છે તો V2 બરાબર P1, તો P1 એક વાતાવરણ એટલે 760 mm P1. V1 તો 22.4 લિટર, આપણે એને મિલીલીટરમાં નાઇટ્રોજન લઈ આવો તો 22400 ml લખીએ મિલીલીટર. તો P1 V1 હવે અપોન અને 22 અહીંયા T2 તમને જે આપેલું હોય ડિવાઇડેડ બાય P2. તો P2 તમારું ટોટલ જે દબાણ આપ્યું એમાંથી જલીય તાણ આપ્યું બાદ કરીને લઈ આવવાનું. અહીંયા સ્ટુડન્ટ ભૂલ કરે છે. P2 બરાબર. અને હવે શું બાકી રહ્યું? P2 T1. T1 તમારું કેટલું છે? 273 કેલ્વિન. તો આ રીતે તમને કોઈ પણ તાપમાને નાઇટ્રોજન વાયુનું કદ આપ્યું હોય તો એને STP સાથે સરખામણી કરી એનું કદ લઈ આવવાનું, પછી જ આપણે ત્રિરાશિ મૂકી શકીએ. તો હવે આપણું જે V2 આવી જાય એ આપણું STP આવી જાય, તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ. આપણે જાણીએ છીએ STPA જો 22400 મિલીલીટર N2 હોય તો 28 ગ્રામ N2 થાય, 28 ગ્રામ N2, 22400 મિલી N2. આપણું અહીંયા જે V2 આવે તો V2 ml N2, ત્યારે એનું કેટલું વજન? તો અહીંથી નાઇટ્રોજનનું વજન આવે, નાઇટ્રોજનનું વજન બરાબર 28 ગુણાકારમાં V2 છેદમાં 22400. અહીંથી નાઇટ્રોજનનું આપણે વજન મળે. બરાબર. હવે આ નાઇટ્રોજનનું જે વજન મળે આપને, આ નાઇટ્રોજનનું વજન આપને જે મળે એ વજન ભાગ્યા કાર્બનિક સંયોજનનું દળ ગુણ્યા 100 એટલે percentage ઓફ નાઇટ્રોજન મળે. તો નાઇટ્રોજનનું વજન 28 V2, આ V2 ml માં તમને મળશે, અહીંયા 22400 કાર્બનિક સંયોજનનું દળ ઓલ 100. આ ડ્યુમા પદ્ધતિથી નાઇટ્રોજનની ટકાવારી શોધવાનું સૂત્ર થયું. ડ્યુમા પદ્ધતિથી 28 ગુણ્યા V2 છેદમાં 22400 કાર્બનિક સંયોજનનું દળ ગુણ્યા 100. તો ડ્યુમા પદ્ધતિમાં
આ P2 મેળવવું અગત્યનું. તમને 715 mm દબાણે નાઇટ્રોજન એકઠો કરવામાં આવ્યું એમ કીધું હોય અને એમ કીધું હોય એનું જલીય તાણ 15 mm છે, તો તમારો P2 715 15 700 લેવું. બરાબર. તો અને ઇન કેસ ધ્રુમાપત્તિમાં તમને એમ જ કહી દીધું હોય કે STP એ આટલા ml નાઇટ્રોજન મળે છે, તો જે તે કાર્બનિક સંયોજનમાં કેટલા ટકા નાઇટ્રોજન, તો આપણા માટે બહુ સરળ. તો ડાયરેક્ટ આ સૂત્રમાં V2 જ મૂકી દેવાનું, કારણ કે ઓલરેડી STP કન્ડિશન કન્વર્ટ કરીને જ આપી છે. પણ એમ કીધું હોય 300 કેલ્વિન તાપમાને 760 mm દબાણે આટલા ml નાઇટ્રોજન એકઠો થાય છે, તો પહેલા તમારે આ સૂત્રમાં બધી કિંમત મૂકી અને V2 મેળવવો પડે. STP એ નાઇટ્રોજન મેળવવો પડે, પછી જ આ સૂત્ર વેલી ગણાય. ધ્રુમાપત્તિ પણ અગત્યની પત્તિ, આ ફોર્મ્યુલા પણ અગત્યનું. આના દાખલા પણ પૂછાયેલા નીટમાં, ટેક્સ્ટ બુકના બેઠા ઉદાહરણ પૂછાયેલા, કે ટેક્સ્ટ બુકના દાખલા ગણેલા હોવા જોઈએ. ઓકે. ત્યારબાદ જો ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજનની ટકાવારી. તો હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન હોય, ફ્યુમિંગ HNO3, ધુમાયમાન HNO3 સાથે ગરમ કરવામાં આવે, થોડા સિલ્વર નાઇટ્રેટના ક્રિસ્ટલ, તો એમાંથી AgX બને પ્લસ પાણી પ્લસ CO2 બનતું હોય. હવે આ AgX છે ને અવક્ષેપ મળે, એ અવક્ષેપને ડ્રાય કરવાના, પેલા ફિલ્ટર કરીને અલગ કરી ડ્રાય કરો, પછી એનું વજન કરો. એટલે AgX નું તમને વજન મળે, એમાં X નું વજન શોધી લ્યો, તો X નું વજન ડિવાઇડેડ બાય AgX નું વજન * 100. પણ આ AgX ના વજન પરથી X નું વજન કઈ રીતે મળે? તો આપને બધાને ખબર છે કે 1 મોલ AgX હોય, 1 મોલ AgX એમાં 1 મોલ X હોય. 1 મોલ X એટલે એનું મોલર દળ જેટલું વજન થાય, મોલર દળ. 1 મોલ AgX માં 1 મોલ X હોય. બરાબર. તો આપણું જે કાઈ AgX મળે એમાં કેટલા મોલ X, તો એના પરથી X નું વજન મળી જાય. અથવા તમે એમ કહી શકો AgX નું મોલર દળ જેટલા વજનમાં X તેના મોલર દળ જેટલો હોય, X તેના મોલર દળ જેટલો. તો AgX, તો m ગ્રામ AgX માં ત્યારે કેટલા ગ્રામ X, તો X નું વજન મળે અહીંથી. જો X નું વજન બરાબર X નું મોલર દળ ઇન્ટુ AgX નું વજન, આ X છે, X નું મોલર દળ ઇન્ટુ AgX નું વજન, સિલ્વર હેલાઇડ નું વજન દાખલામાં રકમ આપેલો, ડિવાઇડેડ બાય AgX નું મોલર દળ. હવે percentage of X મેળવવો હોય તો percentage of X બરાબર X નું મોલર દળ ઇન્ટુ AgX નું વજન ડિવાઇડેડ બાય AgX નું મોલર દળ ઇન્ટુ કાર્બનિક સંયોજનનું દળ હોલ ઇન્ટુ 100. આ સૂત્ર થઈ ગયું. રકમમાં તમને AgX નું વજન આપેલું હોય, જો અહીંયા X બરાબર ક્લોરીન હોય તો અહીંયા 35.5 લેવાનું, બ્રોમિન હોય તો અહીંયા 80 લેવાનું, અને AgI હોય ને આયોડિન, તો AgI માટે આ પદ્ધતિ એક્યુરેટ નથી સિલ્વર આયોડાઇડ માટે, કારણ કે સિલ્વર આયોડાઇડ માંથી I- છે ને, અહીંયા તમે ફ્યુમિંગ HNO3 લ્યો ને એની હાજરીમાં ઓક્સિડાઇઝ થઈ જાય, I- માંથી I2 બની જાય. એટલે નોટ એક્યુરેટ મેથડ ફોર AgI. અને AgF સિલ્વર ફ્લોરાઇડ માટે આ ઉપયોગી નથી, કારણ કે AgF છે ને એ H2O માં દ્રાવ્ય, તો વોટર સોલ્યુબલ છે, અવક્ષેપણ ન થાય. અને AgI માટે એક્યુરેટ નથી, કારણ કે AgI માં I- નું I2 માં રૂપાંતર થઈ જાય પ્રબળ ઓક્સિડેશન કરતા ફ્યુમિંગ HNO3 ની હાજરીમાં. એટલે AgF AgI માટે આ પદ્ધતિ એક્યુરેટ નથી, ફક્ત AgCl AgBr માટે. તો બ્રોમિન હોય તો અહીંયા 80 લેવાનું, અને ક્લોરીન હોય તો અહીંયા 35.5, અને AgX નું મોલર દળ, તો સિલ્વર નું મોલર પરમાણુ દળ 108, ક્લોરીન હોય તો 108 + 35.5 કરવું, બ્રોમિન હોય તો 108 + 80 કરવું. તો આ કેરિયસ પદ્ધતિ તરીકે ઓળખાય છે. આમાં કેરિયસ નળીનો ઉપયોગ થાય, કાચની નળી, એને કેરિયસ ટ્યુબ તરીકે ઓળખાય. એટલે કેરિયસ પદ્ધતિથી તમે હેલોજન નું એસ્ટિમેશન કરી શકો જથ્થાત્મક. તો આ બરાબર હેલોજનની ટકાવારી શોધવાનું સૂત્ર આપણે આવડવું જોઈએ.
ત્યારબાદ જો પર્સન્ટેજ ઓફ સલ્ફર, સલ્ફરની ટકાવારી શોધવાનો ફોર્મ્યુલા માટે શું કરવાનું, તો સલ્ફરયુક્ત કાર્બનિક સંયોજન હોય ધોમાયમાન HNO3 માં ગરમ કરતા આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, તો આમાંથી બધો જ સલ્ફર છે એ સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર થાય અને એ સલ્ફ્યુરિક એસિડમાં BaCl2 ઉમેરતા આમાં રહેલો બધો જ સલ્ફર BaSO4 સ્વરૂપે અવક્ષેપન પામે. હવે આ BaSO4 ના જે અવક્ષેપ મળ્યા એને ગાળણથી અલગ કરો, એને ડ્રાય કરો, એનું વજન કરો. હવે BaSO4 નું જે વજન આવે એમાંથી સલ્ફરનું વજન મેળવો. તો સલ્ફરનું વજન કઈ રીતે મેળવી શકાય, તો 233 ગ્રામ BaSO4 હોય ને 233 ગ્રામ, આ BaSO4 નું મોલર દળ છે. 233 ગ્રામ BaSO4 માં જો અહીંયા સલ્ફર, તો 233 ગ્રામમાં 32 ગ્રામ સલ્ફર હોય એટલે 1 મોલ BaSO4 માં 1 મોલ સલ્ફર હોય 32 ગ્રામ. તો આપણું જે કાઈ BaSO4 મળે x ગ્રામ BaSO4, અહીંયા જે કાઈ વજન મળે એમાં કેટલા ગ્રામ સલ્ફર, તો અહીંથી તમને સલ્ફરનું વજન મળી જાય 32 ગુણાકારમાં BaSO4 નું વજન જે તમને દાખલામાં રકમમાં આપેલું હોય ડિવાઇડેડ બાય BaSO4 નું મોલર દર એટલે 233. હવે આ તો સલ્ફરનું વજન મેળવો, આપણે પર્સન્ટેજ જોઈએ તો પર્સન્ટેજ ઓફ સલ્ફર બરાબર સલ્ફરનું વજન છેદમાં કાર્બનિક સંયોજનનું કુલ દળ, તો 32 ગુણાકારમાં BaSO4 નું વજન છેદમાં 233 ગુણાકારમાં કાર્બનિક સંયોજનનું દળ m into 100 કરો એટલે તમને percentage of sulfur મળે. તો આ રીતે તમે percentage of sulfur મેળવી શકો. તો આવી જ રીતે ફોસ્ફરસની ટકાવારી શોધવાનું સૂત્ર ટેક્સ્ટ બુક આપેલું છે, સેમ પદ્ધતિ, તો એ પદ્ધતિ તમારે જોઈ લેવાની, બરાબર. તો આ બધા જથ્થાત્મક પૃથ્થકરણ દ્વારા percentage મેળવવાના સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી લગભગ એકાદો MCQ દર વખતે હોય જ છે, તો વ્યવસ્થિત તૈયાર કરવો. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, ત્યારબાદ પછીના લેક્ચરમાં આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.